નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી હાથ ધરવામાં આવ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખુલ્લા અને બિનવપરાશના પ્લોટોમાં લોકો દ્વારા કચરો ફેંકાતા ભારે ગંદકી ફેલાઈ રહી છે। તેના કારણે ત્યાં મચ્છર માખીનો ઉપદ્રવ વધતો હોય આસપાસના રહીશો આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। ઘણા પ્લોટો વર્ષો સુધી સાફ ન થતા ત્યાં જંગલી ઘાસ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, જેમાં સાપ તથા અન્ય જીવજંતુઓનો ભય પણ ઊભો થયો છે। આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ મહાનગરપાલિકાએ આવા ગંદા અને બેદરકાર પ્લોટોના માલિકો સામે કાર્યવાહી શરૂ કરી છે। મહાનગરપાલિકા દ્વારા અંદાજે 18 જેટલા પ્લોટ માલિકોને નોટિસ પાઠવી પોતાની મિલકતની નિયમિત સફાઈ રાખવા સૂચના આપવામાં આવી છે। નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે પ્લોટમાં ગંદકી, કચરો અથવા ઝાડી ઝાખરા દૂર ન કરવામાં આવે તો જીપીએમસી એક્ટની સંબંધિત કલમ મુજબ કડક પગલાં લેવામાં આવશે। મહાનગરપાલિકાએ તમામ પ્લોટ માલિકોને શહેરની સ્વચ્છતા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી છે, જેથી રોગચાળો અને અસ્વચ્છતા પર નિયંત્રણ મેળવી શકાય। નવસારી મહાનગરપાલિકામાં સ્વચ્છતાની કામગીરી ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે। જે પણ જગ્યાએ આપણે જઈએ તો ઘણી વખત આપણને ખુલ્લા પ્લોટો જોવા મળે છે, જ્યાં લોકો કચરો ફેંકતા હોય છે, ત્યાં ખૂબ ગંદકી થાય છે અને ત્યાં જ પછી મચ્છરો અને આ માખીઓ બધા ત્રાસ હોય છે। એના કારણે આજુબાજુના રહીશોને ખૂબ તકલીફ થાય છે। ઘણી જગ્યાએ પ્લોટો વર્ષો સુધી સાફ થતા નથી, જેના કારણે ત્યાં જંગલી ઘાસ ઝાડીઓ થઈ જાય છે અને એમાં સાપ જાન જનાવર પણ બહાર રહેતા હોય છે। તો હવેથી જે પણ આવા પ્લોટો હશે કે જ્યાં આવી ગંદકી હશે કે જૂના ઝાડી ઝાખરા બધું ઉગી ઉગ્યું હશે, એ પ્લોટ સાફ કરાવવાની જવાબદારી જે તે માલિકની રહેશે। હાલમાં જ આપણે લગભગ 18 જેટલા લોકોને એના માટે નોટિસ પાઠવી છે કે પોતપોતાના પ્લોટની સાફ સફાઈ રાખવાની રહેશે। પ્લોટની માલિકી આપની છે તો સ્વચ્છતા રાખવાની જવાબદારી પણ આપની જ રહેશે। એટલે હવેથી તમામ એવા પ્લોટો, ખાલી પ્લોટો કે જ્યાં ગંદકી થતી હશે, ઝાડી ઝાખરા જંગલ ઉગી હશે, એ સાફ સફાઈ નહીં કરવામાં આવે તો જીપીએમસી એક્ટની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ। લગભગ 18 જેટલા લોકોને આપણે નોટિસ પાઠવી છે અને જો એ લોકો યોગ્ય કાર્યવાહી નહીં કરશે તો આપણે ચોક્કસ એની સામે કાર્યવાહી કરીશું। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।